હેલો, હું છું તમારો ટ્યુટર નર્સિંગનો. આજે આપણે જાણીશું હાર્ટ એટેક વિશે બે ટાઈપના. તો પહેલો હાર્ટ એટેક આવે છે કાર્ડિયાક અરેસ્ટ. કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હાર્ટમાં જ્યારે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ ના થતી હોય ને ત્યારે આ વસ્તુ થાય. કાં તો હાર્ટની અંદર ઇલેક્ટ્રિસિટી લો પ્રોડ્યુસ થતી હોય ત્યારે એ કાર્ડિયાક અરેસ્ટ આવે છે બોડીમાં, હ્યુમન બોડીમાં. જેમ કે જોઈએ સાયનો નોડ બંધ થતા એવી નોડ કાર્ય કરે છે. એવી નોડ બંધ થતા કાર્ડિયાક સેલ કાર્ય કરે છે. કાર્ડિયાક સેલ વધારે હોવાના કારણે હાર્ટને બીટ કરવામાં સક્ષમ હોતા નથી, જેથી હાર્ટ બંધ થઈ જાય છે. એટલે કે જેમ કે આપણે જોયું કે સાયનો નોડ બંધ થતા એ અમુક આપણા શરીરમાં છે ને બે ટાઈપની ગાંઠો આવે હ્યુમન બોડીમાં બધી જગ્યાએ. તો અમુક ગાંઠો કામની હોય, અમુક ગાંઠો ના કામની હોય, જેને આપણે મેડિકલમાં સિસ્ટ કહીએ છીએ. તો અમુક ગાંઠો એવી હોય કે જે કામની હોય, અમુક ગાંઠો એવી હોય જે કામની ના હોય. તો જે કામની જે બે ગાંઠ આવે ને જે નોડ કહેવાય, એ બે નોડ છે. કઈ કઈ નોડ છે? એસએ નોડ અને એવી નોડ. ખબર પડી? તો આપણે શું કહેવાય કે એસએ નોડ અને એવી નોડ છે ને કાર્ય કરવાનું બંધ કરી દે ને ત્યારે કાર્ડિયાક સેલ પર વાત આવી જાય. હવે એક વસ્તુ વિચારો કે જ્યારે ઉપરથી હોય, જેમ કે હું તમને ઇલેક્ટ્રિસિટીનું તમને કહું કે ઉપરથી જ્યારે ઇલેક્ટ્રિસિટી ના આવે ક્યાંથી ટોરેન્ટ પાવરમાંથી, તો પછી ઇલેક્ટ્રિસિટી બંધ થતા તો થોડી 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 ક્યાં આવે ઇલેક્ટ્રિસિટી? આપણા સિટીના શું કહેવાય આપણા એરિયાના મોટો પાવર હાઉસ હોય ત્યાં. પછી પાવર હાઉસ માંથી શું કહેવાય ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય તો પછી સીધો લોડ શેના પર પડે? આપણા ઘરોની લાઈટો પર. તો ઘરોની લાઈટ કેટલી બધી હોય? ઘરોમાં તો બહુ બધી લાઈટો હોય, તો એ વધારે હોવાના કારણે કામ ના કરે ને શું થાય? છેલ્લે બધી લાઈટ ઠપ થઈ જાય. જેમ કે એસએ નોડ બંધ થતા એવી નોડ કાર્ય કરે છે. એવી નોડ બંધ થતા કાર્ડિયાક સેલ કાર્ય કરે છે. કાર્ડિયાક સેલ વધારે હોવાના કારણે હાર્ટને બીટ કરવામાં સક્ષમ હોતા નથી, જેથી હાર્ટ બંધ થાય છે અને આવી પરિસ્થિતિને મેડિકલમાં કાર્ડિયાક અરેસ્ટ કહેવાય છે. ખબર પડી? હવે આપણે સેકન્ડ વાળો હાર્ટ એટેક જોઈશું. જ્યારે સંપૂર્ણપણે બ્રેઇનને બ્લડ પહોંચતું હોય ત્યારે આવી પરિસ્થિતિને મેડિકલમાં શોક કહેવાય છે. એટલે કે જ્યારે સંપૂર્ણપણે બ્રેઇનને બ્લડ ના પહોંચતું હોય, એટલે કે ક્યારેક એવી કન્ડિશન આવી જાય કે આપણા બ્રેઇનને છે ને સંપૂર્ણપણે બ્રેઇન મળવાનું બંધ જ થઈ જાય, મગજ બ્લેન્ક થઈ જાય, કોરું થઈ જાય, ત્યારે માણસ છે ને અચાનકથી પડી જાય. કઈ બી કામ કરતો હોય તો ત્યારે સિચ્યુએશન થાય તો તરત જ પડી જાય. એટલે આવી પરિસ્થિતિને મેડિકલમાં શોક કહેવાય છે. અને આની ટ્રીટમેન્ટ માટે 15 મિનિટનો જ ટાઈમ હોય છે. લાઈક જેમ કે હવે પડ્યો તો તરત એના સિમ્ટમ્સ આપીને એને સીપીઆર આપવાનો અને એવી સિચ્યુએશન ત્યાં ક્રિએટ કરવી પડે આપણે. ખબર પડી? બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ કરીશું. થેન્ક યુ.